નકર એક જણ આમ શેરીમાંથી નીકળ્યો ને તો આમ થાંભલા ઉપર બોર્ડ મારેલું, તેને વસાતું નહોતું. તે ધીરે ધીરે આમ થાંભલે સડ્યો ને પછી વસાણું. રંગેલો છે અડતા નહીં. ક્યાં તો આખો બગડ્યો. અમુક વસ્તુ આપણે નથી હુજતી. બોલો, હા, બેતાળ આવી જાય ને તોય ન હુજે, નજીકનું ન હુજે, આગેનું ન હુજે. આગેનું ન હુજે તો કોકના ચશ્માથી જોવાની કોક દી કોશિશ કરવી. નથી એક બેન એના ઘરવાળાને રોજ કંઈક આમ ઉપલા માળે રહે ને, સામે એક નાનું એવું મકાન, નાનો એવો બગીચો, એટલે ઓલી બેન એના ઘરવાળાને રોજ કંઈક આમ જો ઓલી બાઈને કપડાં ધોતા આવડતું જ નહીં. વળિયા રે વળિયા, લહેંગામાં એના ધણીના લહેંગામાં વળિયા. ઓલો બિચારો પેપર વાંચ્યા કરે. 7-8 દી આવું છું ને પછી એક દી 10 મેં દી કીધું કે હવે એને કોઈ કપડાં ધોવાની કે સલાહ દીધી લાગે. કેટલા ચોખ્ખા બગલાની પાંખ જેવા છે. તો એના ઘરવાળાએ કીધું કે આ મકાન આપણું છે, આપણે પહેલા માળે રહી છીએ, નીચે રહે છે, આપણે ફરતી આ સેક્શન બારી છે. આજ વહેલા જાગીને મેં સાફ કરી બધી. સમજાય એને વંદન. હા હા, અઘરું છે સાહેબ. ઝીણી ઝીણી વાતો મને તમને જીવતરનો ટેકો આપી દે. ભગવાન બુદ્ધને કોઈ એના અનુયાયી ખાલી એટલું પૂછ્યું કે પ્રેમમાં અને ચાહનામાં ફેર શું? એટલે ભગવાન બુદ્ધે કીધું કે સામે ગુલાબનો છોડ છે ને એક ફૂલ છે, જો તું તોડી નાખ તો એ તારી ચાહના છે, પણ એ ફૂલને જો તું આજીવન રાખ એને પંપાળીને વ્યવસ્થિત રાખ તો એ તારો પ્રેમ છે. એમ જે બનાવ્યું હોય ને એને પ્રેમ કરવો. હા, એટલે એ તૂટે નહીં કોઈ દી.